આપણે દાખલા નંબર 3 ની શરૂઆત કરી. એમાં પણ કીધું નીચેની માહિતી પરથી મજૂરીના વિચલન શોધો અને મેળવણી આપો. એમાં માર્ચમાં નિષ્ક્રિય સમય એટલે કે આઈટી થાય. નિષ્ક્રિય સમય એટલે આઈટી. આઈટી આઈટી આપ્યું આપણને, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું. આઈટી આપણને આપી દીધું નિષ્ક્રિય સમય, ત્યારે આ સૂત્ર લેવાનું ને. એલસી બરાબર આવી રીતના લેવાનું. બાકી બધું આપણે સેમ ટુ સેમ 4 લગી આપણે કરશું એટલે નિષ્ક્રિય સમય ભાઈ છે એટલે કે 4 લગી પ્રોસેસ થાય આ વખતે. તો ખરેખર કલાક એટલે કે એચ. ખરેખર કલાકને એચ કહેવાય. પછી કુલ પ્રત્યક્ષ મજૂરી એસી. કુલ પ્રત્યક્ષ મજૂરી એસી. પ્રમાણ કલાક. પ્રમાણ એટલે એસ. કલાક એટલે એચ. એચ એવી રીતના પ્રમાણ દર. પ્રમાણ મજૂરી દર. પ્રમાણ એટલે કે એસ અને મજૂરી દર એટલે કે આર. એ સારી. જે વિગત નથી આપણી પાસે એવી એ ગોતવાની છે. તો આમાં શું ઘટે છે? એક તો એસી. એસી નથી આપેલો આપણને. મોટા ભાગે દાખલામાં ન આપ્યું હોય એસી. અને પછી એઆર આવી ગયું કે બાકી છે એઆર. તો એઆર બાકી છે. બાકી બધી વિગત આવી ગઈ છે. તો કરી દાખલાની શરૂઆત. પેલો આવશે એસી. એસી એનું ગોતવા માટેનું સૂત્ર હતું એસી બરાબર. હવે એનો ગુણાકાર એસએચ અને ગુણ્યા એસઆર. એસએચ અને ગુણ્યા એસઆર. એસી બરાબર એસએચ 500 અને ગુણ્યા 500 અને ગુણ્યા એસઆર 18. સોરી એસએચ આપણને કેટલા આપ્યું છે? રેડી 500 ગુણ્યા 18 જ છે. એસી બરાબર કેટલો છે? 900. 9,000. 9,000 પૂરા. પછી ઈઆર નું બે સૂત્ર હતું. ઈઆર બરાબર શું કરવાનું હતું? એસી અને ભાંગા એચ. એસી અને ભાંગા એચ. કુલ પ્રત્યક્ષ મજૂરી અને ભાંગા ખરેખર કલાક. આપણને એસી મળી ગયું એટલે આપણે હાઉસ નાખવાનો, જેથી કરીને આપણને યાદ રહી એક્ઝામમાં કે આપણે લખ્યું હતું. ઈઆર બરાબર એસી 9,360 એને ભાંગા એચ 480. યાર યાર બરાબર પોઈન્ટ આવે છે 19.5. તો એમ રાખીએ. પોઈન્ટ આવે તો પોઈન્ટમાં રહેવા દેવાનો. તો હવે માલ સામાનના ઓલું મજૂરીના વિચલનો બધા ગોતીએ. પેલા મજૂરી દર વિચલન આવશે. મજૂરી દર વિચલન
મજૂરી દર વિચલન એનું બીજું સૂત્ર હતું LRV બરાબર H હાઉસમાં SR માઇનસ AR મજૂરી દર વિચલન તો AH આપણી પાસે હતું AH 480 હાઉસમાં SR 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 18 માઇનસ PR તો આપણે ગોઈતો હતો 19.5 LRB માઇનસ 720 આવશે માઇનસમાં એટલે એ કહેવાનું ભૂલાય નહીં આ પેલું વિચલન હતું હવે આપણે બીજું વિચલન મજૂરી કાર્યક્ષમતા વિચલન મજૂરી કાર્યક્ષમતા વિચલન મજૂરી કાર્યક્ષમતા વિચલન એમાં એનું બી સૂત્ર હતું LEV બરાબર SR કાઉસમાં SH અને માઇનસ AH પણ અહીંયા મેં શબ્દ કીધું તો અહીંયા શું કીધું કે અહીંયા IT હતું નિષ્ક્રિય સમય IT એ જોવાનું નિષ્ક્રિય સમય IT આપણને આપી દીધું છે એટલે આપણે અહીંયા સૂત્ર પણ ફેરફાર થાય સૂત્રમાં LEV પડે નિષ્ક્રિય સમય આપ્યું હોય ત્યારે આ સૂત્ર લેવાનું એ બીજું સૂત્ર છે સૂત્ર એનું જ છે પણ એની ઉપર આપણે દર્શાવવાનું આવી રીતના ઉપર આપણે કંઈક ચેરો મારી દેવાનું કે નકર સ્ટાર બી કરીએ કઈ સ્ટાર કરી દેવાનું જેથી કે ખબર પડે આપણને કે બીજું સૂત્ર હતું આ LEV નું LEV બરાબર SR આપણી પાસે તો 18 હાઉસમાં SH 500 માંથી માઇનસ AH તો આપણી પાસે નથી હવે શું કરીશું AH આપણે ગોતવાનું હોય એમાં આપ્યો ન હોય આમાં આપ્યો હોય ને એ ખોટો હોય કેમ કે એમાં જો જે પૈકી પછી આગળ કઈ કીધું નથી આપણને આગળ ડેશ છે તો એ આપણે ગોતવાનું હોય તો ત્યાં લખવાનું અને બાજુમાં લખી નાખવાનું પાઉસ કરીને 480 માઇનસ
12 એટલે આપણને એ સ્ટાર વાળો એરિયા આપણને મળશે, આપણને સ્ટાર વાળો. તો લાગે ને તો સ્ટાર અહીંયા દર્શાવી દેવાનો એક. સ્ટાર વાળો જોબ આપણે મળશે આપણને સ્ટાર વાળો. લખવાનું આપણે 480, 480 નો થાય ને, કેમ કે બાદ કરીને લખવાના. 468. એ કેવી રીતના એવા 468 બાજુ લખી નાખવાનું આઉટ કરીને. 480 માઇનસ, યાદ રહે એ માટે 480 માઇનસ 12 એવી રીતના લખવાનું. છેલ્લી 20 આપણે મળ્યું કેટલા મળશે? પ્લસ 573. એ પ્લસમાં એટલે કે એફ કહેવાનું, ભૂલાય નહીં. એવી રીતના મજૂરી ખર્ચ ન આવે પછી. હવે નિષ્ક્રિય આવી ગયો એટલે પછી મજૂરી ખર્ચ ન આવે, એ ધ્યાન રાખવાનું. મજૂરી ખર્ચ વિચલન ન આવે, ડાયરેક્ટ આપણે આ જે ત્રીજું વિચલન. ડાયરેક્ટ સમય વિચલન, સમય લઈ લેવાનો. સમય ખર્ચ આવે પણ એ પેલા આપણે સમય લઈએ, સમય વિચલન લઈ લઈએ એટલે આનું કામ પૂરું થઈ જાય. તો નંબર 3, નિષ્ક્રિય સમય વિચલન આઈટીવી. આઈટીવી લઈ લીધું આપણે. આઈટીવી આઈટીવી બરાબર આઈટી. આઈટી કેટલું હતું? 12 કલાક. 12 કલાક એને ગુણ્યા એસઆર. એસઆર આપણી પાસે હતો 18. એવી રીતના હતું ને, 18 એટલે આપણને આઈટી મળશે. આઈટીવી બરાબર કેટલા આવશે? માઇનસમાં આવશે નિષ્ક્રિય સમય વિચલન હતું એટલે કે માઇનસ 216. માઇનસમાં એટલે એ કહેવાનું હવે લઈએ 4, ચોથું વિચલન મજૂરી ખર્ચ વિચલન. એક બાકી હતું ને, એ છેડે રાખવાનું મજૂરી ખર્ચ વિચલન ને. મજૂરી ખર્ચ વિચલન એસી માઇનસ એસી. એસી માઇનસ એસી. તો એસી આપણી પાસે રકમ, એસી માં આપણે ગોતા હતા, એસી આપણી પાસે હતા 9000. તો 9000 માઇનસ એસી. એસી આપણી પાસે હતા 9360. 9360 એલસીવી માઇનસ 360. માઇનસમાં એટલે કે એ કહેવાનું
એવી રીતના આ નંબર 4 હતા તો 5. મેળવણી બાકી ને આપણે હજી? મેળવણી મેળવણી કરી નાખીએ. મેળવી નાખીએ. જવાબ આવી જાય છે કે નહીં જોઈ લઈએ, ચકાસણી કરી નાખીએ. તો મેળવણી કરીને LCV મેળવણી કરી નાખીએ. LCV નહીં, સોરી, એલ હા LCV હો. LCV બરાબર LCV બરાબર પહેલેથી લેતું જવાનું. LRV આવશે પ્લસ LEV આવશે અને પ્લસ ITY. LCV તો આપણે ગોતવાનું જ છે તો ત્રણ ત્રણ નંબર આવશે, 3 લગી આવશે. LRV પેલા છે. LRV લખીએ પેલા. LRV વત્તા LEV વત્તા ITV ને આપણને LCV બરાબર આપણું LRV કેટલું હતું? -720 -720 પ્લસ 576 576 પ્લસ કૌંસમાં માઇનસમાં એટલે કૌંસમાં 260 80 હતું. 80 હતું કૌંસમાં માઇનસ 216. હવે આપણને LCV આપણે મળે છે. LCV યા બે સમાન જ હોય. એકવાર તો ચોક્કસ ચકાસણી કરી લેવાની. માઇનસ હતા માઇનસ કરવાના, પ્લસ હતા એને પ્લસ કરવાના. તો LCV બે સમાન થવા જોઈએ. આ બે સમાન એટલે દાખલો સાચો. આવી રીતના ત્રીજો દાખલો પછી હવે આવી રીતના ચોથો દાખલો એ હોમવર્કમાં આવી રીતના જ છે. આમાં એ દાખલામાં કઈ ફેરફાર નથી. પ્રત્યક્ષ મજૂરી આવી ગઈ, પ્રત્યક્ષ કલાક આવી ગઈ, પ્રમાણ કલાક. પ્રમાણ કલાક દીઠ મજૂરી દર. કલાક દીઠ મજૂરી દર એટલે કે કલાક દીઠ છે ને આપણી પાસે કલાક દીઠ મજૂરી દર આપ્યું આપણને એટલે કે SR આપ્યું આપણને. આને કહેવાય SR. કલાક દીઠ પ્રમાણ મજૂરી દર. પ્રમાણ એટલે સ્ટાન્ડર્ડ, મજૂરી દર એટલે કે SR. અને ખરેખર ફરીથી કહું હું આપ્યું કુલ પ્રત્યક્ષ મજૂર આપી દીધી છે 80. પ્રમાણ કલાક. પ્રમાણ કલાકને કહેવાય 2 મિનિટો. પ્રમાણ કલાકને કહેવાય SH. પ્રમાણ કલાક
પછી ખરેખર કલાક એચ, અને છેલ્લું નિષ્ક્રિય સમય આઈટી. આઈટી કહેવાય નિષ્ક્રિય સમય એટલે. આવી રીતના હવે ગોતવાની વિગત છે ન બી હોય. આમાં એશિયન થાપેલું, એશિયન થાપેલું અને ઈઆર. ઈઆર તો બધામાં ગોતવાનું જોઈએ. તો એ બી વિગત ગોતવાની છે. હવે આપણે પાછો દાખલો લઈએ ડાયરેક્ટ. ખૂટતી માહિતીનો છે. ખૂટતી માહિતી શોધો. તો માહિતી એ આપણે ગોતવાની હોય, અમુક માહિતી નથી આવી આપણને. જેમ કે અહીંયા પ્રમાણ કલાક, પ્રમાણ કલાક કહેવાય. આપણે કંઈક કહેતા હતા. પ્રમાણ એટલે સ્ટાન્ડર્ડ, કલાક એટલે કે અવર્સ. એસએચ, પછી પ્રમાણ દર એસઆર, ખરેખર કલાક પીએચ, ખરેખર દર એઆર. નીચે આપણે ખાનું બાકી આપ્યું છે, અહીંયા લખી નાખીએ. એસએચ, એસઆર, અને પીએચ અને પીઆર. બધી કિતાબ ગઈ. અહીંયા આપણને કીધું આપણને કે ખૂટતી માહિતી શોધો. ખૂટતી માહિતી એટલે એ પછીની કેટલી કલાક હતી એ ગોતવાનું છે, અને એમાં પ્રમાણ દર કેટલો હતો, ખરેખર કલાક કેટલી, એવી રીતના બધું ગોતતા જઈએ. આ બધી કલાકો અને બધું આપેલું છે. તો એ એક વ્યક્તિનું હોય તો એ વ્યક્તિને નામ આપવું પડે. તો ગમે એ નામ આપી શકાય. તો આપણે લખીએ કુશળ કારીગરો. કારીગરો હોય ને, કુશળ કારીગરો માટે હવે નીચેથી લખવાનું. પેલા આપણું આપણને ગોતવાનું છે, જે રકમ આવી હોય એ લખવાનું પેલા. આમાં જે વિગત આપી લખવાની, એટલે કે આપણને એલસીવી એમાં આપણને આપ્યું ને 550, એ માટે પેલામાં કુશળ એટલે કે એ, $550. એની જગ્યાએ આપણે કુશળ લખ્યું. કુશળ નો લખીએ તો હાલે, અહીંયા એ લખી નાખવાનું. કારીગર એ માટે એમ પણ ચાલી શકે, પણ અહીંયા કુશળ લખીએ તો એક સારું. એલસીવી એનું સૂત્ર છે બરાબર. એલસીવી નું સૂત્ર, એમાં મોટું સૂત્ર લખવાનું. મોટું સૂત્ર શું હતું? એસએચ ને ગુણ્યા એસઆર કૌંસમાં પીએચ એને ગુણ્યા ઈઆર. આપણને એલસીવી તો આપણને આપી દીધું 550 બરાબર. એસએચ આપણે ગોતવાનું છે. કે આખું પદ જ નથી આપ્યું આપણને એસએચ નું. એસએચ એને ગુણ્યા એસઆર. એસઆર આપણી પાસે છે 5, માંથી માઇનસ 800. પીએચ કેટલા છે? 800 એને ગુણ્યા
ચાર. યાર ચાર હતા. એવી રીતના હવે 550 બરાબર. હવે આપણે એસએચ નામ નામ લખીએ. એસએચ ને ગુણ્યા 5 માઇનસ માઇનસ 800 ગુણ્યા 4 એટલે કે 3200. અહીં આપણને 550 પ્લસ 3200 માઇનસ બધા બધું ઉઈ ગયું એટલે પછી પ્લસ 3200 અને બરાબર એસએચ આખું પદ આમ એસએચ ને ગુણ્યા 5. પ્લસ કરવાના છે તો કરવાના પ્લસ 550 વત્તા 3200 એટલે આવશે 3750 બરાબર એસએચ એને ગુણ્યા 5. હવે 350 નહીં સોરી 3750 એને ભાગ્યા 5 બરાબર એસએચ. અહીં આપણને એક જવાબ મળશે. આપણે ભાગાકાર કરવાનો કરીએ. ભાગાકાર 3750 એને ભાગ્યા 5 રકમ આવશે 750. 750 બરાબર એસએચ. અહીં આપણને મળી ગયું એસએચ. આવી રીતના એસએચ ગોતવાનું જ્યારે આપણે કીધું હોય ત્યારે. આ કુશળ માટે હતું. તો આવી રીતના હવે અર્ધકુશળ માટે એટલે કે એલઈવી બેંક ગોતવું પડશે આપણે પહેલા. એલસીબી તો આપણે ગોતી નાખ્યું. એલસીબી આપણે ગોતું એટલે એમાં આપણને એસેટ પણ મળી ગયું. એટલે કે આ એસેટ મળી ગયું. હવે એલઈવી ગોતીએ. એલઈવી એલઈવી પછી ગોતાય. પહેલા આપણે હે ને પેલા આપણે આવી રીતના બધું ગોતી લેવાય. જે વિગત ખૂટતી હોય વિગત ગોતી લેવાય. આપણને હજી આપણી પાસે ઈઆર પણ નથી. આપણી પાસે ઈઆર પણ નથી અને એચ પણ નથી. રેડી. પેલા એ ગોતી લેવાય. જે વિગત નથી આપી આપણને એ ગોતી લેવાય. આપણે પેલા એચ તો ગોતું આપણે. પછી આપણને ઈઆર ઈઆર કેવી રીતના મળે એનું સૂત્ર પણ યાદ હોવું જોઈએ. ઈઆર કેવી રીતના મળતું હતું. પછી એસઆર પણ નથી. એચ પેલા એચ ગોતી લઈએ. ખૂટતી વિગત ગોતવાની છે. એટલે કે કઈ કઈ વિગત નથી આપી. એચ નતું આપ્યું આપણને. પછી એચ ઈ નથી આપ્યું આપણને. અને એસઆર એ ગોતવાનું બાકી આપણે.
ઉપર લખી નાખું કઈ કઈ વિગત બાકી આપણે ગોતવાની. પેલા આવશે એસએચ, એચ અને એસઆર. આટલી વિગત આપણે ગોતવાની બાકી છે. પછી આપણને એલસીબી ને બધું મળશે આપણને, અહીંયાથી નહીં મળે આપણને. તો પેલા એસએચ તો આપણે ગોતી લીધો એવી રીતના. કુશળ માટે હતું તો હવે લેવાનું અર્ધકુશળ કારીગરો માટે. અર્ધકુશળ કારીગરો માટે LRV બરાબર એનું બી સૂત્ર હતું LRV બરાબર AH. કેમ કે આપણે AH ગોતવાનું છે. AH આપણી પાસે નથી. AH અહીંયા કૌંસમાં SR અને માઇનસ ER. તો આપણી પાસે ER એ LRV ની રકમ આપણી પાસે છે 300. 300 બરાબર AH. AH ની રકમ AH થી આપણે ગોતવાના છે. તો SR આપણને આપ્યો છે. SR આપણે ગોતો હતો ને. SR આપણી પાસે તો 3 આપ્યો છે આપણે બી માં. 3 અને માઇનસ ER. બી માટે ER થાય આપણી પાસે 2.5 ઉપરથી તો રકમમાંથી. હવે 300 બરાબર AH કૌંસમાં 0.5 300 એને પેલું પદ આખું ગુણાકારમાં બધો હતો ભાગાકારમાં. એટલે 0.5 300 એને ભાગ્યા 0.5 બરાબર AH. એવી રીતના એટલે રકમ આવશે 600. 600 બરાબર AH. 600 AH આપણે મળ્યું. AH પણ મળી ગયો આપણને. હવે SR બાકી. SR આપણને કેવી રીતે મળશે? LRV LEV તરફથી. LEV જે આપ્યું હોય એમાંથી મળશે આપણને. તો હવે બિનકુશળ બાકી નથી. કુશળ, અર્ધકુશળ અને બિનકુશળ. બિનકુશળ માટે લખશું આપણને LEV આપી દીધું આપણને. LEV બરાબર એનું બી સૂત્ર બનશે આપણને SR કૌંસમાં SH માઇનસ AH. આવું સૂત્ર બનશે. LEV આપણને 100 આપ્યા છે. 100 બરાબર SR. સી માટે SR નથી આપણે ગોતવાનો છે. SR ને SH માઇનસમાં આપ્યો છે
કે પ્લસમાં જ છે એસેટ 750 માઇનસ એચ 700, અહીં આપણને તો બરાબર એસઆર કૌંસમાં છે 50, 200 મતલબ ગુણાકારમાં છે, આ બધો હતો ભાગાકારમાં, 100 ભાગ્યા 50 બરાબર એસઆર. અહીં આપણને 2 બરાબર એસઆર બરાબર 2 એમ પણ લખી શકાય, અને 2 બરાબર એસઆર, 2 બરાબર એસઆર. હવે આપણને ટર્નિંગ પેલા આપણે ગોઈતું હવે આપણે એલસીવી અહીંથી લઈએ, આપણે એલસીવી કીધું, એલસીવી અહીંથી લઈએ. હવે આપણે એલસીવી પેલા ગોતી લઈએ. હવે આપણે એલસીવી આપણને મળશે તો પાછું એલસીવી નું સૂત્ર મૂકવાનું, ઇનવિચ સૂત્ર મૂકવાનું, પણ આ વખતે અલગ મળશે કંઈક, જોઈએ આપણે. નીચે જ મૂકીએ વાંધો નહીં. એલસીવી બરાબર એલસીવી આપણે મળ્યા હતા કેટલા હતા એલસીવી, એલસીવી તો પેલામાં તો લીધે આપણે ઈઆર પણ બાકી છે ગોતવાનું, ઈઆર બાકી છે ગોતવાનું હજી, તો આપણે પેલા ઈઆર ગોતી લઈએ. એમાં ઈઆર પણ નથી આપેલો સીમાં, તો પેલા ઈઆર માટે છે. ઈઆર કેવી રીતના મળે, તો કે આ ઈઆર આના માટે છે, સી માટે ઈઆર, તો એનું સૂત્ર મૂકવાનું પેલા એલસીવી બરાબર મૂકવું તો આપણે ઈ સૂત્ર મૂકવાનું, જેમાંથી આ વખતે આપણને ઈઆર મળશે. ઈઆર એલસીવી કેટલું આવશે, એલસીવી આપણી પાસે હતું -250 બરાબર કૌંસમાં એસએચ, સી માટે એસએચ એટલે કે 750 અને ગુણ્યા 2, એસઆર એટલો હતો 2 હતો, ગોતો તો આપણે એસઆર માંથી માઇનસ એચ, એચ કેટલા હતા 700 અને ગુણ્યા ઈઆર, ઈઆર તો આપણી પાસે નથી, ઈઆર તો ગોતવાનું છે આપણે ઈઆર, તો ઈઆર પણ મળશે આપણને -250 બરાબર 1500 માઇનસ 700 ઈઆર, એટલે પદ કેવી રીતના બનશે, 700 ઈઆર બરાબર 1500 અહીંયા રાખવાના, 1500 માઇનસ પદ આ બાજુ આવે એટલે પ્લસ 250, એટલે કે 700 ઈઆર
બરાબર. પ્લસ કરવાનું. 1750 યાર બરાબર. 1750 પૂરું પદ આ બધું આવે ગુણાકારમાં. આ બધું તો ભંગાકારમાં એટલે 700 યાર બરાબર. 2.5 એ આપણું યાર થાય. તો આપણને યાર પણ મળી ગયું. અહીંયા આપણને યાર પણ મળી ગયું છે. હવે આવી રીતના આવે. એલઈવી માં પણ મૂકીએ આપણે. તો એલઈવી એલઈવી બરાબર. SR હાઉસમાં એસએચ માઇનસ એચ. આપણને એલઈવી પર મળશે. એલઈવી બરાબર. SR હતા 2 હાઉસમાં એસએચ. એસએચ આપણી પાસે સીમાં 750 એમાંથી માઇનસ એચ. એચ હતા આપણી પાસે 600. જોઈતા હતા આપણે. એલઈવી બરાબર 300. હવે એલઆરવી. એલઆરવી ની વારી. એલઆરવી બરાબર. એચ હાઉસમાં એચ હાઉસમાં એસઆર માંથી માઇનસ એઆર. એલઆરવી 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 તો આપણે ગોતવાનું છે. એલઆરવી એલઆરવી બરાબર. એચ એચ થશે 700. 700 હાઉસમાં એસઆર. એસઆરમાં થશે 2. એટલે એસઆર ગોતો તો 2 માંથી માઇનસ એઆર. યાર સી માટે યાર ગોતવાનો હતો. તો ગોતો તો આપણે 2.5 આવ્યો હતો. 2.5
તો LRV એકમ માઇનસમાં આવશે, -350 માઇનસ બદલાય એ કહેવાનું. હમ, એવી રીતના હવે LCV પાછું સૂત્ર મૂકવાનું LCV નું. હવે મેળવણી કરી નાખવાની. મેળવણી LCV બરાબર મેળવણીમાં મેળવણીમાં LCV બરાબર LRV. ગોઈતું પેલા ઈ અને એને પછી પ્લસ LEV. આ બે ગોઈતું ને આપણે, હવે પ્લસ કરી દેવાનું. પેલા આવશે LRV પ્લસ LEV. પેલા -350 આવ્યા હતા. LCV કેટલા હતા? એટલે 250 હતા. LCV અહીંયા હતા 250 માઇનસમાં -250 બરાબર LRV -350 કેટલા આવ્યા હતા? LRV તો આપણને LRV એ તો ગોતવાનું ને. LRV આપણને આપ્યું નથી. LRV પ્લસ LEV. આપણે કેટલું આપણે ઉપરનું લેવાનું. LEV માં આપ્યું એ અહીંયા 100 આપ્યા છે, 100 લેવાના પ્લસ 100 -250 પ્લસ આ બધું હોય તો -100 બરાબર LRV એના આપણને -350 બરાબર LRV. છેલ્લું સૂત્ર LRV આપણને ગોતી આવે એના પરથી. LRV હવે આપણને મળી જાય કેમ કે આપણને H પર મળી ગયું. તો LRV નું સૂત્ર હતું H કાઉસમાં SR માઇનસ AR. LRV હમણાં જ ગયું અહીંયા કેટલા આવ્યા હતા -350 બરાબર 700. H 700 હતા. H 700 હતા હાઉસમાં SR સી માટે 2 માઇનસ AR. સી માટે AR પર આપણે ગોતવાનો હતો એટલે આપણે AR તો મળશે નહીં. સી માટે AR મળશે છેલ્લામાં 350 અને ભાંગા 700 બરાબર 2 માઇનસ
AR આવી રીતના -0.5 બરાબર 2 માઇનસ AR AR બરાબર 2 વત્તા માઇનસ આ બધો તો પ્લસ 0.5 એટલે AR આપણને મળશે AR બરાબર 2.5 અહીંયાથી દાખલો પૂરો એટલો મોટો દાખલો આવશે. અહીંયા પણ LEV પર મળ્યું LRV પર મળી ગયું LEV આપણે મળી ગયું LRV મળી ગયું એટલી વખત કીધી હતી એટલે બધી વિગત મળી ગઈ.